हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों આજના વિડીયોમાં જે છે આપણે 150 જિલ્લા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। દરરોજ મિત્રો આપણે જે છે નવા સિલેબસ મુજબ આવા 50 જિલ્લા જીકેના એમસીક્યુ જે છે લઈને આવીએ છીએ। જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, તકેદારી આયોગના સંદર્ભમાં સાચા વિધાનો જણાવો। મિત્રો આપણને અહીંયા જે છે તકેદારી આયોગના સંદર્ભમાં બે વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા જોઈએ આપણે। ઈસવીસન 2003માં તકેદારી આયોગને કાયદાનું પરિબળ મળ્યું હતું। આ આયોગના સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ ખાસ સમિતિની ભલામણોને ધ્યાને લઈને કરે છે। શું આવશે મિત્રો? અહીંયા બંને વિધાનો સાચા જ આપેલા છે, ખાસ યાદ રાખજો। ઈસવીસન 2003માં જે છે તકેદારી આયોગને જે છે કાયદાનું પરિબળ મળ્યું હતું, સાચું વિધાન છે। અને આ આયોગના જે છે સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ ખાસ સમિતિની ભલામણોને ધ્યાનમાં લઈને જે છે કરતા હોય છે। બંને વિધાનો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે, બરાબર। હવે મિત્રો વાત કરીએ તકેદારી આયોગ, બરાબર। હવે ભ્રષ્ટાચાર રોકવા માટે ઈસવીસન 1964માં કે સંતાનમ સમિતિની ભલામણને આધારે જે છે કેન્દ્રીય સતર્કતા આયોગની સ્થાપના કરવામાં આવી હતી। કેન્દ્રીય સતર્કતા આયોગને વર્ષ 2003માં જે છે કાયદાકીય દરજ્જો આપવામાં આવેલો હતો। તમામ માહિતી એના વિશે આપણને ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, બરક ઉલ્લા ખાન સ્ટેડિયમ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? બરક ઉલ્લા ખાન સ્ટેડિયમ જે છે એ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? રાજસ્થાનમાં આવેલું છે, બરાબર, ખાસ યાદ રાખજો। બરક ઉલ્લા ખાન સ્ટેડિયમ જે છે ભારતના કયા રાજ્યમાં? તો રાજસ્થાનમાં જે છે બરક ઉલ્લા ખાન આ સ્ટેડિયમ જે છે એ આવેલું છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? મિત્રો ભારતમાં જે છે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી જે છે એ ક્યારે કરવામાં આવે છે? 29 ઓગસ્ટના રોજ કરવામાં આવે છે, બરાબર, ખાસ યાદ રાખજો। ભારતમાં નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી ક્યારે? તો 29 ઓગસ્ટના રોજ જે છે કરવામાં આવે છે, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? મિત્રો રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક જે છે એ કોના દ્વારા કરવામાં આવે છે? કોના દ્વારા આવશે? રાજ્યપાલ દ્વારા આવશે, બરાબર। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો। રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક જે છે એ કોણ? તો રાજ્યપાલ જે છે રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કરતા હોય છે, ખાસ યાદ રાખજો। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહે છે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 5મો, ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળની પ્રથમ વ્યાયામશાળા શ્રી લક્ષ્મીનાથ વ્યાયામશાળાની સ્થાપના છોટુભાઈ પુરાણીએ અને તેમના સાક્ષીઓએ કોની પ્રેરણાથી શરૂ કરી હતી? મતલબ મિત્રો ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળની પ્રથમ વ્યાયામશાળા જે છે શ્રી લક્ષ્મીનાથ વ્યાયામશાળાની સ્થાપના છોટુભાઈ પુરાણી અને તેમના સાક્ષીઓએ કોની પ્રેરણાથી કરી હતી? કોની પ્રેરણાથી આવશે? રાઈટ આન્સર અરવિંદ ઘોષ આવશે, બરાબર, એમની પ્રેરણાથી જે છે શરૂ કરી હતી, ખાસ યાદ રાખજો। મિત્રો ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની શરૂઆત કરાવનાર જે હતા એ પણ કોણ હતા? તો અરવિંદ ઘોષ હતા। એના વિશે પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો, આમાં મારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી જ દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સોનલ માનસી અને યામિની કૃષ્ણમૂર્તિ કયા નૃત્ય સાથે સંકળાયેલ છે? સોનલ માનસી અને યામિની કૃષ્ણમૂર્તિ જે છે કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? કયા નૃત્ય સાથે આવશે મિત્રો? અહીંયા રાઈટ આન્સર આપણો ભરતનાટ્યમ આવશે, બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો। સોનલ માનસી અને યામિની કૃષ્ણમૂર્તિ જે છે કયા નૃત્ય સાથે? તો ભરતનાટ્યમ આ નૃત્ય સાથે જે છે એ સંકળાયેલા છે, બરાબર। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતના બંધારણની રચના વખતે બંધારણના કેટલા સભ્યો હતા? ભારતના બંધારણ વખતે મિત્રો જે છે બંધારણમાં કેટલા સભ્યો હતા? કેટલા આવશે? 389 જેટલા જે છે સભ્યો હતા શરૂઆતમાં, બરાબર। ભારતના બંધારણ વખતે જે છે કેટલા? તો 389 જેટલા સભ્યો હતા, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેના સહયોગી રાજ્યો પૈકી કયું રાજ્ય શરૂઆતમાં સહયોગી રાજ્ય હતું અને ત્યાર પછી પૂર્ણ રાજ્ય બન્યું હતું? નીચેનામાંથી જે છે મિત્રો સહયોગી રાજ્યો પૈકી કયું રાજ્ય શરૂઆતમાં જે છે સહયોગી રાજ્ય હતું અને ત્યાર પછી જે છે એ પૂર્ણ રાજ્ય બન્યું? કયું આવશે? સિક્કિમ આવશે, બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો। સિક્કિમ જે છે મિત્રો શરૂઆતમાં સહયોગી અને ત્યાર પછી જે છે એ પૂર્ણ રાજ્ય બનેલું હતું, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કાલબેલિયા કયા રાજ્યનું નૃત્ય છે? કાલબેલિયા જે છે મિત્રો કયા રાજ્યનું નૃત્ય છે? કયા રાજ્યનું આવશે? રાઈટ આન્સર રાજસ્થાનનું આવશે, બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે, ખાસ યાદ રાખજો। કાલબેલિયા જે છે કયા રાજ્યનું? તો રાજસ્થાન રાજ્યનું જે છે કાલબેલિયા ખાસ પ્રકારનું જે છે એ નૃત્ય છે, ખાસ યાદ રાખજો। મિત્રો કાલબેલિયા એટલે સપેરા, બરાબર, મદારી। મદારી સમુદાયની સ્ત્રીઓ દ્વારા જે છે રજૂ થનાર ભાવમય નૃત્ય છે જેમાં વસ્ત્ર તેમજ નૃત્યની ચાલ સાપ જેવી હોય છે, જેમાં મદારી મોરલી વગાડે છે, આથી તેને સાપ નૃત્ય પણ કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો। અને મિત્રો આ નૃત્યમાં પુરુષ જે છે એક તારો અને તંબુરો લઈને મહિલા નર્તકીઓનો જે છે સાથ આપે છે
અને રાજસ્થાનની પ્રસિદ્ધ લોક નર્તકી દ્વારા જે છે આ નૃત્યને વિદેશમાં પણ ખ્યાતિ મળેલી છે, ખાસ યાદ રાખજો. અને મિત્રો 2010માં યુનેસ્કોએ કાલબેલિયા લોકનૃત્ય તથા નૃત્યને જે છે માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતોની પ્રતિનિધિ સૂચિમાં જે છે એ સ્થાન આપ્યું છે. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, વિટામિન એ ની ઉણપથી કયો રોગ થાય છે, મતલબ કે કયા અંગને નુકસાન થાય છે. વિટામિન એ ની ઉણપથી જે છે શરીરના કયા અંગને નુકસાન થાય છે, આંખને નુકસાન થાય છે, બરાબર. વિટામિન એ ની ઉણપથી શરીરના કયા અંગને, તો આંખને જે છે એ નુકસાન થતું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, દક્ષિણના ચોલ વંશમાં કેટલા સ્તરીય વ્યવસ્થા જોવા મળતી હતી. મિત્રો દક્ષિણના જે છે ચોલ વંશમાં કેટલા સ્તરીય વ્યવસ્થા જે છે જોવા મળતી હતી, 6 સ્તરીય આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, દક્ષિણના ચોલ વંશમાં જે છે કેટલા સ્તરીય, તો 6 સ્તરીય જે છે એ વ્યવસ્થા જોવા મળતી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતના સંવિધાનમાં 42માં સુધારા દ્વારા કયા અનુચ્છેદથી નાગરિકથી મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મિત્રો ભારતના સંવિધાનમાં જે છે 42માં સુધારા દ્વારા જે છે કયા અનુચ્છેદથી નાગરિકથી મૂળભૂત ફરજોનો જે છે એ સમાવેશ કરવામાં આવ્યો છે. 51 ક આવશે, બરાબર. અહીંયા ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સૂર્યમંડળમાં નાનામાં નાનો ગ્રહ કયો છે. મિત્રો સૂર્યમંડળમાં જે છે સૌથી નાનામાં નાનો ગ્રહ કયો આવશે, બુધ આવશે, બરાબર. બુધ ગ્રહ જે છે એ સૌથી નાનામાં નાનો ગ્રહ છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગ્રામ પંચાયતમાં વહીવટી તથા મહેસૂલી કામ કરનાર કર્મચારી કોણ હોય છે. મિત્રો ગ્રામ પંચાયતમાં જે છે વહીવટી તથા મહેસૂલી કામ કરનાર કર્મચારી જે છે નીચેનામાંથી કોણ હોય છે. કોણ આવશે રાઈટ આન્સર, તલાટી કમ મંત્રી હોય છે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, ગ્રામ પંચાયતમાં જે છે વહીવટી તથા મહેસૂલી કામ કરનાર કર્મચારી કોણ, તો તલાટી કમ મંત્રી જે છે એ હોય છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, હવાબારી કયા સાહિત્યકારનો કાવ્ય સંગ્રહ છે. હવાબારી જે છે મિત્રો કયા સાહિત્યકારનો કાવ્ય સંગ્રહ છે, કયા સાહિત્યકારનો આવશે, મકરંદ દવેનો આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, હવાબારી જે છે કયા સાહિત્યકારનો, તો શું આવશે, મકરંદ દવેનો જે છે એ સાહિત્યકારનો કાવ્ય સંગ્રહ છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પુનિત મહારાજે કયું માસિક પત્ર શરૂ કર્યું હતું. મિત્રો પુનિત મહારાજે જે છે કયું માસિક પત્ર શરૂ કર્યું હતું, જનકલ્યાણ આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, પુનિત મહારાજે કહ્યું તો જનકલ્યાણ આ માસિક પત્ર જે છે પુનિત મહારાજે શરૂ કરેલું હતું. મિત્રો વાત કરીએ પુનિત મહારાજ, બરાબર. પુનિત મહારાજનો જન્મ મિત્રો ધંધુકા ખાતે થયો હતો અને 60 કરતાં પણ વધારે ગ્રંથો એમણે લખેલા છે, એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મિત્રો ખાસ યાદ રાખજો, એમને જે છે એક પ્રખ્યાત ગીત લખેલું છે, મા બાપને ભૂલશો નહીં, બરાબર. આ જે છે પુનિત મહારાજે આ ગીત લખેલું છે, એના વિશે આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહાવીર સ્વામીને જ્ઞાનની પ્રાપ્તિ કયા વૃક્ષ નીચે થઈ હતી. મિત્રો મહાવીર સ્વામીને જે છે જ્ઞાનની પ્રાપ્તિ કયા વૃક્ષની નીચે થઈ હતી, શું આવશે, સાલ આવશે. સાલના વૃક્ષની નીચે જે છે મહાવીર સ્વામીને જ્ઞાનની પ્રાપ્તિ થયેલી હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌથી વધારે પુરુષ સાક્ષરતા કયા જિલ્લામાં જોવા મળે છે. મિત્રો સૌથી વધારે જે છે પુરુષ સાક્ષરતા કયા જિલ્લામાં જોવા મળે છે, ગાંધીનગર જિલ્લામાં જોવા મળે છે, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, સૌથી વધારે પુરુષ સાક્ષરતા કયા જિલ્લામાં, તો ગાંધીનગર જિલ્લામાં સૌથી વધારે પુરુષ સાક્ષરતા જે છે એ જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કલાયતન સંસ્થાના સ્થાપકનું નામ જણાવો. કલાયતન સંસ્થાના સ્થાપકનું નામ જે છે એ જણાવવાનું છે. શું આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા, ભીખુભાઈ ભાવસાર આવશે, બરાબર. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, કલાયતન સંસ્થાના સ્થાપક કોણ, તો ભીખુભાઈ ભાવસાર જે છે એ કલાયતન સંસ્થાના સ્થાપક છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ક્યાં આવેલું છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જે છે એ મિત્રો ક્યાં આવેલું છે, ક્યાં આવશે, ડીસા આવશે. ડીસા ખાતે જે છે બનાસકાંઠામાં ડીસા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જે છે એ આવેલું છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સુબો કોણ હતો. ગુજરાતનો જે છે પ્રથમ મુસ્લિમ સુબો નીચેનામાંથી કોણ હતો, અલફ ખાન હતો, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સુબો કોણ હતો, અલફ ખાન જે છે એ ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સુબો હતો. મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે જે છે લાસ્ટમાં આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે સાથે સાથે ટેસ્ટ આપતું રહેવાનું છે અને લાસ્ટમાં તમારે જે છે કોમેન્ટમાં જણાવવાનું છે કે તમારા 50માંથી કેટલા સાચા પડ્યા, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બુદ્ધ અને તેમના શિષ્યો વચ્ચેના સંવાદોનો સંગ્રહ નીચે પૈકી શામાં છે. બુદ્ધ અને તેમના શિષ્યો વચ્ચેના સંવાદોનો સંગ્રહ જે છે એ નીચેનામાંથી શેમાં છે. શેમાં આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા સૂત પીટકમાં છે, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, બુદ્ધ અને તેમના શિષ્યો વચ્ચેના સંવાદોનો સંગ્રહ જે છે નીચેનામાંથી શેમાં, તો સૂત પીટકમાં એનો સંગ્રહ જોવા મળે છે. મિત્રો બૌદ્ધ સાહિત્ય, બરાબર, બૌદ્ધ સાહિત્ય અધિકૃત અને રચનાઓમાં વિભાજિત છે, બરાબર. ત્રિપિટક અધિકૃત બૌદ્ધ સાહિત્ય છે. વિનય પિટકની વાત કરીએ તો બૌદ્ધ ભિક્ષુઓ માટેના નિયમો છે. સૂત પિટકની વાત કરીએ તો નૈતિકતા અને ધર્મથી સંબંધિત બુદ્ધના સંવાદ અને ભાષણો જોવા મળે છે. અભિધમ પિટકની વાત કરીએ તો મિત્રો દર્શન અને
તત્વમીમાંસા જ્ઞાન અને ધર્મ મનોવિજ્ઞાન પર આધારિત સિદ્ધાંત છે. જાતક કથાઓ બૌદ્ધ સાહિત્ય છે, જેમાં મિત્રો બુદ્ધના પૂર્વજન્મોની જે છે કથાનો સંકલન કરવામાં આવેલું છે. બરાબર, બધી વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજનું જાણીતું નૃત્ય કયું છે? મિત્રો ઉત્તર ગુજરાતના જે છે ઠાકોર સમાજનું જાણીતું નૃત્ય નીચેનામાંથી કયું છે? ઠાગા નૃત્ય આવશે. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ઉત્તર ગુજરાતના જે છે ઠાકોર સમાજનું જાણીતું નૃત્ય કયું? તો ઠાગા જે છે નૃત્ય એ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજનું જાણીતું એવું નૃત્ય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે, આ કયા સાહિત્યકારની પંક્તિ છે? સૌંદર્ય પામતા પહેલા જે છે સુંદર બનવું પડે, આ પંક્તિ જે છે કયા સાહિત્યકારની છે? કોની આવશે મિત્રો રાઈટ આન્સર? કલાપીની આવશે. બરાબર, કવિ કલાપીની આ પંક્તિ છે. ખાસ યાદ રાખજો, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે, આ પંક્તિ કોની? તો કવિ કલાપીની આ પંક્તિ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આઝાદી પછીના પ્રથમ ગુજરાતી રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરાઈ હતી? આઝાદી પછી મિત્રો પ્રથમ ગુજરાતી રાજ્યપાલ તરીકે જે છે એ કોની નિમણૂક કરાઈ હતી? શું કોની આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા મંગળદાસ પકવાસા આવશે. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, આઝાદી પછીના જે છે પ્રથમ ગુજરાતી રાજ્યપાલ તરીકે કોની? તો મંગળદાસ પકવાસા, એમની જે છે નિમણૂક કરવામાં આવેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, 1857ના સ્વતંત્ર સંગ્રામમાં કયા રાજવંશ દ્વારા અંગ્રેજોની સર્વાધિક સહાયતા કરવામાં આવી હતી? મિત્રો 1857ના સ્વતંત્ર સંગ્રામમાં જે છે કયા રાજવંશ દ્વારા અંગ્રેજોની જે છે સર્વાધિક સહાયતા કરવામાં આવી હતી? કોની આવશે રાઈટ આન્સર? ગ્વાલિયરના સિંધિયા દ્વારા જે છે એ સહાયતા કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો, 1857ના સ્વતંત્ર સંગ્રામમાં જે છે કયા રાજવંશ દ્વારા? તો ગ્વાલિયરના સિંધિયા દ્વારા જે છે અંગ્રેજોની સર્વાધિક સહાયતા જે છે એ કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, આપણા દેશમાં નાણાકીય કટોકટીની જાહેરાત કોણ કરી શકે છે? આપણા દેશમાં મિત્રો નાણાકીય કટોકટીની જાહેરાત જે છે એ નીચેનામાંથી કોણ કરી શકે? રાષ્ટ્રપતિ કરી શકે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. ખાસ યાદ રાખજો, આપણા દેશમાં જે છે નાણાકીય કટોકટીની જાહેરાત કોણ? તો રાષ્ટ્રપતિ જે છે આપણા દેશમાં નાણાકીય કટોકટીની જાહેરાત કરી શકે છે. મિત્રો વાત કરીએ નાણાકીય કટોકટી. બરાબર, અનુચ્છેદ 360 મુજબ જ્યારે રાષ્ટ્રપતિને એવો વિશ્વાસ થઈ જાય કે ભારત ગંભીર નાણાકીય સંકટમાં છે, ભારતમાં કે તેના કોઈ પણ ભાગની નાણાકીય સ્થિરતા કે શાખા ભયમાં છે, તો એવું લાગે ત્યારે રાષ્ટ્રપતિ સમગ્ર દેશ અથવા દેશના કોઈ ભાગમાં નાણાકીય કટોકટીની જે છે જાહેરાત કરી શકતા હોય છે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ઈસરોના સૌપ્રથમ સ્વદેશી પ્રાયોગિક સંચાર ઉપગ્રહનું નામ શું છે? ઈસરોના જે છે સૌપ્રથમ સ્વદેશી પ્રાયોગિક સંચાર ઉપગ્રહનું નામ શું હતું? શું આવશે મિત્રો? રોહિણી હતું. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. ખાસ યાદ રાખીશું, ઈસરોના સૌપ્રથમ સ્વદેશી પ્રાયોગિક સંચાર ઉપગ્રહનું નામ શું? તો એનું નામ રોહિણી હતું. મિત્રો વાત કરીએ 18 જુલાઈ. બરાબર, 18 જુલાઈ 1980ના રોજ ઈસરોએ ભારતના પ્રથમ સ્વદેશી પ્રક્ષેપણ યાન SLV-3 થી જે છે સૌપ્રથમ સ્વદેશી પ્રાયોગિક સંચાર ઉપગ્રહ રોહિણી RS-1 નું જે છે પ્રક્ષેપણ કર્યું હતું અને સ્થળ હતું સતીશ ધવન સ્પેસ સેન્ટર 3 હરિકોટા આંધ્રપ્રદેશ. બરાબર, એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજ્યના જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક બંધારણ કયા અનુચ્છેદ દ્વારા કરે છે? રાજ્યના જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક જે છે બંધારણ કયા અનુચ્છેદ દ્વારા કરશે? શું આવશે? 233 અનુચ્છેદ જે છે એના મુજબ કરવામાં આવે છે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કપાસના ઉત્પાદનમાં ભારતનું કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? કપાસના ઉત્પાદનમાં મિત્રો આપણું ગુજરાત આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગિરનાર પર્વતનું બીજું નામ શું છે? મિત્રો ગિરનાર પર્વતનું બીજું નામ જે છે એ શું છે? તો શું આવશે? રેવતક એનું બીજું નામ છે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગિરનાર પર્વતનું બીજું નામ શું? તો એનું બીજું નામ રેવતક એવું છે. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સિંધુ ઘાટી સભ્યતાનું ગુજરાતમાં મળેલું સૌપ્રથમ નગર કયું હતું? સિંધુ ઘાટી સભ્યતાનું મિત્રો ગુજરાતમાં મળેલું જે છે સૌપ્રથમ નગર નીચેનામાંથી કયું હતું? રંગપુર હતું. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, સિંધુ ઘાટી સભ્યતાનું ગુજરાતમાં મળેલું સૌપ્રથમ નગર કયું? તો રંગપુર જે છે એ હતું. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ કોના સમયથી શરૂ થાય છે? મિત્રો ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ જે છે કોના સમયથી શરૂ થાય છે? સરિયાતી. બરાબર, સરિયાતીના સમયથી જે છે ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ જે છે એની શરૂઆત થઈ જાય છે. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જૂનાગઢના શિલાલેખમાં નીચેનામાંથી કયા રાજવીના લેખનો ઉલ્લેખ મળતો નથી? જૂનાગઢના શિલાલેખમાં મિત્રો નીચેનામાંથી જે છે કયા રાજવીના લેખનો ઉલ્લેખ મળતો નથી? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે, એમાંથી ચંદ્રગુપ્ત મૌર્યનો જે છે ઉલ્લેખ મળતો નથી. બરાબર, જૂનાગઢના શિલાલેખમાં નીચેનામાંથી કોણ હતો? ચંદ્રગુપ્ત મૌર્યનો જે છે એનો ઉલ્લેખ જે છે એ મળતો નથી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આપણા જઠરમાં કયું એસિડ હોય છે? મિત્રો આપણા જઠરમાં જે છે કયું એસિડ હોય?
હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, આપણા શરીરમાં જે છે જઠરમાં કહ્યું તો હાઇડ્રોક્લોરિક એસિડ જે છે એ જઠરમાં હોય છે. મિત્રો જઠર વિશે વાત કરીએ તો જઠર એક જાડી દિવાલવાળી કોથળી છે. તે મુખ્ય પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે અને એક છેડેથી અન્ન નળી દ્વારા જે છે ખોરાક લે છે અને બીજા છેડે જે છે નાના આંતરડામાં પ્રથમ ભાગ પક્વાશયમાં ખુલ્લે છે. અને મિત્રો જઠર જે છે ને જઠર એ જઠર રસનું સર્જન કરે છે અને જઠર રસ તરીકે મંદ HCl હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે, બરાબર. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઈસવીસન 1178માં સોલંકી વંશના કયા રાણીએ મોહમ્મદ સિહાબુદ્દીન ગોરીને હરાવ્યો હતો? ઈસવીસન 1178માં મિત્રો સોલંકી વંશના કયા રાણીએ જે છે મોહમ્મદ સિહાબુદ્દીન ગોરીને જે છે એ હરાવ્યો હતો? કયા રાણી આવશે? નાયિકા દેવી આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ઈસવીસન 1178માં સોલંકી વંશના કયા રાણી? તો રાણી નાયિકા દેવીએ જે છે મોહમ્મદ સિહાબુદ્દીન ગોરીને જે છે એ હરાવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ભારતમાં આવેલ કયા મંદિરનો પડછાયો જમીન ઉપર પડતો નથી? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. બૃહદેશ્વરનું મંદિર જે છે એનો પડછાયો ક્યારેય જમીન ઉપર પડતો નથી, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ભારતના બંધારણમાં ભારતના દરેક નાગરિક માટે કુલ કેટલી ફરજો દર્શાવી છે? ભારતના બંધારણમાં મિત્રો નાગરિક માટે જે છે કુલ કેટલી ફરજો દર્શાવેલી છે? કેટલી આવશે? રાઈટ આન્સર 11 આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. અમુક સંજોગોમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિને સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ મળેલ છે? મિત્રો અમુક સંજોગોમાં જે છે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા જે છે રાષ્ટ્રપતિને સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ મળેલી છે? કયા અનુચ્છેદ મુજબ આવશે? રાઈટ આન્સર 108 આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, અમુક સંજોગોમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિને જે છે એ સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ? તો અનુચ્છેદ 108 હેઠળ જે છે એ જોગવાઈ જે છે મળેલી છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. સંઘ માટે એક સંસદ રહે છે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? સંઘ માટે એક સંસદ રહેશે, બરાબર. આ જોગવાઈ જે છે એ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? શું આવશે? 79માં આવશે, બરાબર. 79માં જે છે આ જોગવાઈ કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. શ્યામજી કૃષ્ણ વર્માને વિદેશ જઈને ભારતીય સંસ્કૃતિનું અને સંસ્કૃત ભાષાનો પ્રચાર કરવાની સલાહ કોણે આપી હતી? શ્યામજી કૃષ્ણ વર્માને મિત્રો વિદેશ જઈને ભારતીય સંસ્કૃતિનું અને સંસ્કૃત ભાષાનો પ્રચાર કરવાની સલાહ જે છે નીચેનામાંથી કોણે આપી? તો કોણે આવશે? રાઈટ આન્સર દયાનંદ સરસ્વતી આપેલી હતી, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે આપણો અહીંયા. ખાસ યાદ રાખજો, શ્યામજી કૃષ્ણ વર્માને વિદેશ જઈને ભારતીય સંસ્કૃતિનું અને સંસ્કૃત ભાષાનો પ્રચાર કરવાની સલાહ કોણે? તો દયાનંદ સરસ્વતીએ આ સલાહ આપેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ભદ્રમ ભદ્ર નવલકથા કયા સાહિત્યકારની રચના છે? આ રચના જે છે કોની છે? તો કોની આવશે? રાઈટ આન્સર રમણલાલ નીલકંઠ આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભદ્રમ ભદ્ર આ નવલકથા જે છે કોની? તો રમણલાલ નીલકંઠ જે છે એમની આ રચના છે. મિત્રો વાત કરીએ રમણલાલ નીલકંઠ, બરાબર. એમનો જન્મ જે છે અમદાવાદમાં થયો હતો. ખાસ યાદ રાખજો, ગુજરાતી ભાષાના પ્રથમ સમર્થ હાસ્યકાર હતા અને મિત્રો વકીલાતમાં એમણે ભારે સફળતા મળી હતી. અંગ્રેજોએ તેમને સર, બરાબર, સરનો ખિતાબ એનાયત કર્યો હતો. અંગ્રેજોએ જે છે સરનો ખિતાબ એનાયત કર્યો હતો. એમના ધર્મપત્ની વિદ્યાગૌરી નીલકંઠને ગુજરાતના સૌપ્રથમ મહિલા સ્નાતકોમાં સ્નાન મળેલું છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. મૂર્તિ દેવી એવોર્ડ કયા ક્ષેત્રે અપાય છે? મતલબ કે સંલગ્ન છે. મૂર્તિ દેવી એવોર્ડ જે છે એ કયા ક્ષેત્ર સાથે સંલગ્ન છે? કયા ક્ષેત્ર સાથે આવશે? સાહિત્ય ક્ષેત્ર આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. મૂર્તિ દેવી એવોર્ડ જે છે કયા ક્ષેત્ર સાથે? તો સાહિત્ય ક્ષેત્ર સાથે સંલગ્ન છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. વિધાનસભામાં સભ્ય સંખ્યાઓ ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? વિધાનસભામાં મિત્રો સભ્ય સંખ્યાઓ જે છે ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? 60 જેટલી હોવી જોઈએ, બરાબર. ઓછામાં ઓછી 60 જેટલી હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મધમાં રહેલી શર્કરાનું વૈજ્ઞાનિક નામ શું છે? મધમાં રહેલી શર્કરાનું વૈજ્ઞાનિક નામ જે છે એ શું છે? તો સુક્રોઝ એનું વૈજ્ઞાનિક નામ છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. બંધારણમાં કયા અનુચ્છેદમાં નાણાં પંચની રચના માટેની જોગવાઈ છે? બંધારણમાં મિત્રો કયા અનુચ્છેદમાં નાણાં પંચની જે છે એ રચના માટેની જોગવાઈ કરવામાં આવેલી છે? કયા અનુચ્છેદમાં આવશે? અનુચ્છેદ 280માં જે છે આ જોગવાઈ કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો, બંધારણમાં કયા અનુચ્છેદમાં? તો અનુચ્છેદ 280માં જે છે નાણાં પંચની જે છે એ રચના માટેની જોગવાઈ કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે? જાહેર રોજગારીની બાબતમાં મિત્રો તકની સમાનતા જે છે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે? કયા અનુચ્છેદમાં આવશે? રાઈટ આન્સર મિત્રો અનુચ્છેદ 16માં છે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. કચ્છી સુંદરજી શિવજીની હકુમતે હૈદરી
કોતરેલી લોખંડની તોપ કોણે ભેટમાં આપી હતી? કચ્છી સુંદરજી શિવજીને જે છે હુકુમતે હૈદરી કોતરેલી લોખંડની તોપ જે છે કોણે ભેટમાં આપી હતી? કોણે આવશે? ટીપુ સુલતાને જે છે ભેટમાં આપેલી હતી. ખાસ યાદ રાખીશું. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. મિત્રો ઈસવીસન 1789માં માંડવીના જે છે નગર શેઠ માનસંગ ભોજરાજ પાસેથી 7,000 કોટી ઉછીની લઈ ટીપુ સુલતાન સાથે ઘોડાના વેપારનો આરંભ કર્યો હતો. સારો નફો થતાં એમણે જે છે 10,000 કોડીનું ધિરાણ લઈ વ્યાપારમાં વૃદ્ધિ કરી હતી. ઈસવીસન 1794માં સુંદરજી વહાણોમાં જે છે 400 ઘોડા ભરીને મેંગ્લોર લઈ ગયા હતા. એ બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. વાહને કાપેલું અંતર માપવા માટેનું સાધન કયા નામે ઓળખાય છે? વાહને કાપેલું અંતર માપવા માટેનું સાધન જે છે એ કયા નામથી ઓળખાય છે? ઓડોમીટર નામથી ઓળખાય છે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. વાહને કાપેલું અંતર માપવા માટેનું સાધન કયા નામે? તો ઓડોમીટર આવા નામથી ઓળખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 50મો. કયા અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય છે? કયા અપૂર્ણાંકને મિત્રો મિશ્ર અપૂર્ણાંકમાં જે છે ફેરવી શકાય છે? કયા અપૂર્ણાંકને આવશે? અશુદ્ધ અપૂર્ણાંક હોય એને જે છે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય છે. ખાસ યાદ રાખીશું. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. બરાબર, જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. બરાબર, ભારતમાં સૌપ્રથમ શોધાયેલું સિંધુ સભ્યતાનું સ્થળ કયું હતું? મિત્રો ભારતમાં સૌપ્રથમ શોધાયેલું સિંધુ સભ્યતાનું સ્થળ નીચેનામાંથી જે છે એ કયું હતું? અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એમાંથી મિત્રો તમારે કોમેન્ટમાં આનો એક આન્સર જણાવવાનો રહેશે. સાવ ઇઝી ક્વેશ્ચન છે, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. બરાબર, તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.